નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 2023-24માં બીજેપીને મળ્યું ₹2200 કરોડનું ફંડ અને કોંગ્રેસને મળ્યું માત્ર ₹289 કરોડનું ફંડ। સિત્સર ઉમિયાધામ પ્રાગટ્ય મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચતા રાજ્યપાલ। બગોદરા નજીક અકસ્માત બાદ ફાટી નીકળેલી આગમાં 4 વાહનો ખાક અને 2ના મોત। ટાઉન હોલના રિનોવેશન ખર્ચના આંકડામાં 3 કરોડનો મોટો ડિફરન્સ આવતા શહેરમાં સનસનાટી। મહાનગરપાલિકાના બેફામ ખર્ચા અને આડેધડ ચૂકવણાને કારણે શાસક પક્ષની આબરૂને નુકસાન। જામ સાહેબના 2 વિશાળ પ્લોટિંગમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટના નિર્માણ અંગે વિગતો આપતા ડેવલપર રાજેશ ગાંધી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વર્ષ 2024 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે। નવા વર્ષની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષે સૌથી ધનિક રાજકીય પક્ષ કયો છે? વર્ષ 2023-24માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે। આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોચ પર છે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને છે। આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતાં 776.82% વધુ દાન મળ્યું છે। ભાજપને 2023-24માં સૌથી વધુ 2244 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જ્યારે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પાર્ટી BRS બીજા સ્થાને હતી, જેને 580 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જ્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને હતી, જેને 289 રૂપિયાનું દાન મળ્યું હતું। ભાજપે 2023-24માં ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહોને ₹2244 કરોડ આપ્યા છે, જે ગયા વર્ષ કરતાં 3 ગણા વધુ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા, જે આ વર્ષે વધીને 288.9 કરોડ રૂપિયા થઈ ગયા છે। આ પક્ષોના ડોનેશનનો રિપોર્ટ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં સિત્સર ખાતે કડવા પટેલ સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું ઉમિયાધામ આવેલું છે। આ ઉમિયાધામ ખાતે હાલમાં 5 દિવસનો માતાજીનો 125 પ્રાગટ્ય મહોત્સવ સમારોહ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં આજે ગુરુવારે સવારે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહેવા માટે સવારના સમયે સિત્સર ખાતેના હેલિપેડ પર તેઓના હેલિકોપ્ટરનું આગમન થયું હતું। આ તકે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, કલેક્ટર ભાવિન પંડ્યા, જામનગર ઇન્ચાર્જ SP તરીકે દ્વારકાના SP નિતેશ પાંડે, DDO વિકલ્પ ભારદ્વાજ, મંદિર ટ્રસ્ટના ચેતન કડીવાર અને વિનોદ મણવર ઉપરાંત દિનેશ દેલવાડિયા વગેરે રાજ્યપાલનું સ્વાગત સન્માન કર્યું હતું। આ તકે જામનગર જિલ્લા પોલીસ દ્વારા રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર વડે અભિવાદન કરવામાં આવ્યું હતું। ગત 20 ડિસેમ્બરની સવારે જયપુરમાં અજમેર હાઈવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો। LPG ગેસથી ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો હતો। આ અકસ્માતમાં 11 લોકો જીવતા ભૂંજાયા અને 33 લોકો દાઝી ગયા હતા। અમદાવાદ રાજકોટ હાઈવે પર એક આવો જ અકસ્માત થયો છે। અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો। બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી। આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો। આ અંગે મળતી વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી। આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોને ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં બાવળા, બગોદરા અને કોટ પોલીસ સ્થળે પહોંચી હતી। ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત અને બ્લાસ્ટ બાદ ફાટી નીકળેલી આ આગમાં કુલ 4 વાહનો ખાક થઈ ગયા હતા। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું શહેરમાં ટાઉન હોલની બબાલ, કોર્પોરેશનના ખર્ચની ચર્ચા અને જામ સાહેબના 2 પ્રોજેક્ટ અંગે વિશેષ રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા। ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર।
ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 एक्स શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ઝૂમ, डेस्टिनी विविध कलरों में एवरेज में नंबर 1। फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत। टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरी ज। वर्षोथी सफल थयेल अने करोड़ों लोकोना दिल में स्थान पामेल हीरोना ज स्कूटर अने बाइक लेवानो आग्रह राखशो तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर। मोबाइल 92 899 23 051 અને 90 675 72 626। ब्रांच रणजीत सागर रोड, पवन चक्की, जामनगर। मोबाइल 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ। બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 006। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરનો ટાઉન હોલ તાજેતરમાં રિનોવેટ કરવામાં આવ્યો છે। ગત 24મી ડિસેમ્બરે જામનગરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે મેયર દ્વારા મીડિયા સમક્ષ એવી જાહેરાત કરવામાં આવી હતી કે ટાઉન હોલનું રિનોવેશન ₹4 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। આ જાહેરાત બાદ બીજે દિવસે મીડિયા દ્વારા એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે ટાઉન હોલનું રિનોવેશન ₹4 કરોડના ખર્ચે નહીં પરંતુ ₹7.6 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે તેવું મહાનગરપાલિકાના રેકર્ડ પરના ચોપડા ઉપર નોંધવામાં આવેલ છે। છતાં પણ મહાનગરપાલિકાના મેયરે 3 કરોડની રકમ ઓછી બોલી હતી। આ આખી વાતનો મતલબ એવો પણ થઈ શકે છે કે ટાઉન હોલના રિનોવેશનના ખરેખર ખર્ચ અંગે કોર્પોરેશન દ્વારા મેયરને પણ અંધારામાં રાખવામાં આવ્યા હશે। જો કે 3 કરોડના આ ડિફરન્સની આ સમગ્ર બબાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતા કોર્પોરેશને પ્રેસ મીડિયા સમક્ષ ₹7 કરોડના ખર્ચનો હિસાબ જાહેર કરવો પડ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાએ પત્રકારોના મીડિયા ગ્રુપમાં આજે શુક્રવારે બપોરે 12:04 ટાઉન હોલના ખર્ચ અંગેની જે અખબારી યાદી અપલોડ કરી હતી તેમાં રિનોવેશન ખર્ચ 7.3 કરોડ દર્શાવવામાં આવ્યો હતો। તે
પછીની 21 મિનિટ અંદર આ ખર્ચમાં વધુ 3 લાખ ઉમેરીને 12:25 મિનિટે ફરીથી કોર્પોરેશને મીડિયા ગ્રુપમાં અપલોડ કરેલી અખબારી યાદીમાં ટાઉન હોલના રિનોવેશનનો ખર્ચ 7.6 કરોડ દર્શાવ્યો હતો. અગાઉ લોકાર્પણના દિવસે મેયર દ્વારા ટાઉન હોલ રિનોવેશનના 4 કરોડના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. તે ચાલો ફરીથી મેયરના મુખ્યથી સાંભળીએ. આજ રોજ 23 તારીખના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી આ ટાઉન હોલનું રિનોવેશનનું કાર્ય ચાલુ અને પ્રગતિમાં હતું એ પૂર્ણ થયેલ છે અને પ્રજા માટે આજે એક નાટકના માધ્યમથી આનું લોકાર્પણ કર્યું છે અને આ ટાઉન હોલની ક્ષમતા જે હતી એટલી જ છે અને એમાં ઘણા બધા ફીચર્સ સાઉન્ડ સિસ્ટમથી માંડીને ચેરથી માંડી અને આશરે 4 કરોડની આસપાસ ખર્ચ કરી અને પ્રજા માટે આજરોજ આ ટાઉન હોલ ખુલ્લો મૂકવામાં આવેલ છે. જામનગરમાં કેટલાક મહિનાઓ અગાઉ ટાઉન હોલના રિનોવેશન માટે ₹7 કરોડના ખર્ચની યોજના બનાવવામાં આવી હતી. ત્યારબાદ નાણાંના અભાવે કોર્પોરેશને ₹4 કરોડના ખર્ચે ટાઉન હોલ રિનોવેટ કરવાનું નક્કી કર્યું અને તે માટેના ₹4 કરોડના ટેન્ડર બહાર પાડ્યા હતા. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓએ ધીમે ધીમે ટાઉન હોલમાં વધારાના કામો કરવા માટેનો નિર્ણય લીધો અને ₹4 કરોડના બદલે ટાઉન હોલ સંપૂર્ણ રિનોવેટ થયો ત્યાં સુધીમાં આ રિનોવેશનનો ખર્ચ ₹7 કરોડના આંકને પણ વટાવી ગયો. જામનગર મહાનગરપાલિકા પાસે 4 કરોડના ટેન્ડર ઉપરાંતના 3 કરોડની વ્યવસ્થા થઈ જતા મહાનગરપાલિકાએ આ ટાઉન હોલમાં ₹7 કરોડનો ખર્ચ કરીને ટાઉન હોલને રિનોવેશન કરાવી લીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ આ ટાઉન હોલનું લોકાર્પણ થયા પછી આ આખો મામલો અને ₹7.6 કરોડના ખર્ચની વિગતો ચર્ચામાં આવી હતી, જે અનુસંધાને સિટી ઇજનેર ભાવેશ જાનીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા એમપી શાહ મ્યુનિસિપલ ટાઉન હોલનું ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ 7 કરોડ જે તે સમયે હતી, પરંતુ જે તે સમયે નાણાકીય વ્યવસ્થા ન હોવાને કારણે 4 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. ત્યારબાદ કામ શરૂ કર્યું ત્યાર પછી એમાં ઘણા બધા ફેરફાર કરવાના, ધારો કે આખી ફોલ સીલિંગ એકોસ્ટિક નવી કરવાની થઈ, ત્યાર પછી બંને બાજુનું પેનલિંગ નવું કરવાનું થયું, સાઉન્ડ અને ઇન્ટિરિયરમાં તમામ વસ્તુ નવી, ઇલેક્ટ્રિક વસ્તુ તમામ નવી ફિટિંગ કરવાની થઈ. આ માટે ટોટલ 7.6 કરોડ એટલે 3 કરોડનો ખર્ચ વધારો થયો, જે લગભગ 1 મહિના પહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે. આમ ટાઉન હોલનો કુલ પ્રોજેક્ટ કોસ્ટ 7.6 કરોડ થાય છે. એમાં બાયફર્ગેશન દઉં તો સિવિલમાં 3 કરોડ રૂપિયા જેવું થાય છે, ઇન્ટિરિયરમાં 2.10 કરોડ રૂપિયા અને લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ જે આધુનિક ટાઉન હોલ રાજકોટ હેમુગઢવી હોલ કે અમદાવાદમાં જે ટાઉન હોલ છે એ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ માટે 1.86 કરોડ એટલે કુલ 7.6 કરોડના ખર્ચે ટાઉન હોલને સંપૂર્ણપણે રિનોવેશન કરવામાં આવેલ છે, જેની આજ વિગતવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવેલ છે અને પ્રેસ નોટ પણ આપવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામો પાછળ બેફામ ખર્ચ કરવામાં આવે છે. કોર્પોરેશનમાં ઊંચા ભાવોના બિલોના ચૂકવણા થઈ રહ્યા છે. તેની સામે કોર્પોરેશન દ્વારા નબળી ગુણવત્તાના કામો થતા હોવા છતાં અને ટેન્ડરની શરતોના ભંગના કિસ્સાઓમાં પણ કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયાના બિલો ચૂકવે છે. આ ઉપરાંત અવારનવાર એ વિવાદો પણ જાહેર થાય છે કે વગદાર કોર્પોરેટરો અને હોદ્દેદારો જુદા જુદા કામોમાંથી કોર્પોરેશનના એટલે કે પ્રજાની તિજોરીમાંથી નાણાં ઉલેચી રહ્યા છે. તાજેતરમાં ગત જન્માષ્ટમી વખતના મેળાના મંડપ અને સ્ટેજ બિલના ₹34 લાખના ચૂકવણા તેમજ કોઈ પણ પ્રકારના ટેન્ડર વિના રિનોવેટેડ ટાઉન હોલના ફોટોગ્રાફ્સના બિલ વગેરેના ચૂકવણામાં કોર્પોરેટરોના અને મહિલા કોર્પોરેટરના પતિના નામો ચર્ચામાં અને વિવાદોમાં ઘસડાઈ રહ્યા છે. તેની સાથે સાથે ટાઉન હોલના રિનોવેશનના ખર્ચના 3 કરોડના ડિફરન્સનો મુદ્દો પણ સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યો છે. આ પ્રકારના વિવાદોમાં કોર્પોરેશન વારંવાર ઘસડાઈ રહી છે, ત્યારે પ્રજાની તિજોરીમાંથી થતા લાખો કરોડો રૂપિયાના આ ખર્ચ અંગે વિપક્ષ દ્વારા ક્યારેય આક્રમક નીતિ અપનાવવામાં આવતી નથી, તેમજ શાસક પક્ષ ભાજપ પણ આ બધું શાંતિથી જોયા કરે છે અને સાંભળ્યા કરે છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના અમુક સક્રિય કાર્યકર્તાઓ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ખાસ કરીને મંડપ સર્વિસ, ફોટોગ્રાફી, સિક્યોરિટી વગેરે બાબતોને કારણે ભાજપની આબરૂને પણ ઠેસ પહોંચી રહી છે. આ ઉપરાંત કેટલાક કોર્પોરેટરો અમુક કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી કરી કોર્પોરેશનમાંથી કોન્ટ્રાક્ટ મેળવી રહ્યા છે, પરંતુ કાગળ ઉપર કોર્પોરેટરોનું નામ ન હોવાથી કયા કોન્ટ્રાક્ટર સાથે કયા કોર્પોરેટર જોડાયેલ છે તે રેકોર્ડ ઉપર આવતું નથી. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના અમુક કાર્યકર્તાઓ આ બાબતથી પરિચિત છે, જેને કારણે પ્રદેશ ભાજપે પણ આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ અને સ્વાર્થી કાર્યકર્તાઓને મોટી જવાબદારીઓમાંથી છૂટા કરવા જોઈએ તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં હવે એવી માંગણી પણ સાંભળવા મળે છે કે કોર્પોરેશનના આ પ્રકારના બેફામ ખર્ચાઓ અને ચૂકવણાઓની ગાંધીનગર કક્ષાએથી ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
તો જ મહાનગરપાલિકાના તમામ પરાક્રમોનું સત્ય બહાર આવી શકે છે. જામનગરમાં પેલેસ રોડ પર સત્યસાઈ વિદ્યાલયની બાજુમાં જામ સાહેબની વિશાળ જગ્યા પર જોઈન્ટ વેન્ચરના રૂપમાં ડેવલપર તરીકે મુંબઈના રાજેશભાઈ ગાંધી દ્વારા એક સાથે 42 અદ્ભુત અને પ્રીમિયમ બંગલાઓનો પ્રોજેક્ટ આગામી દિવસોમાં શરૂ થઈ રહ્યો છે. જે અનુસંધાને આજે ગુરુવારે બપોરે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને આ પ્રોજેક્ટની માહિતી આપવા માટે ડેવલપર રાજેશભાઈ ગાંધીએ આ સાઇટ ઉપર આવવા આમંત્રિત કર્યા હતા અને આ પ્રોજેક્ટ અંગે રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે અહીં કુલ 42 પ્રીમિયમ બંગલાઓ 3 કેટેગરીમાં બનાવવામાં આવશે. જે પૈકી એક કેટેગરીમાં 2500 ચોરસ ફૂટમાં, બીજી કેટેગરીમાં 5000 ચોરસ ફૂટમાં અને ત્રીજી કેટેગરીમાં 10000 ચોરસ ફૂટમાં બંગલાઓ બનાવવામાં આવશે. ધ રોયલ જામ પેલેસ એન્કલેવ નામથી શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટના બંગલાઓની વિશેષતા એ છે કે અહીંથી પેલેસ વ્યૂ અને ઝૂ વ્યૂ મળી શકશે. આ પ્રીમિયમ બંગલાઓની કિંમત 6.5 કરોડથી શરૂ થઈને ₹22 કરોડ સુધીની રહેશે. આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં વિશાળ ક્લબ હાઉસ, મહેમાનો માટેના સ્ટુડિયો રૂમ તથા 4 માળની આ ઇમારતની અગાશીમાં સ્વિમિંગ પુલ તેમજ કિટી પાર્ટી માટેનો વિશાળ હોલ તથા બાળકો માટે કિડ્સ હોલ તેમજ બેન્ક્વેટ હોલ સહિતની સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં મહેમાનો માટેની વેઇટિંગ લોન્જ અને રહેવાસીઓ માટે 2 મંદિર બનાવવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ આગામી 20મી ફેબ્રુઆરીએ જામ સાહેબના જન્મદિવસથી શરૂ કરવામાં આવશે અને 18 મહિનામાં બંગલા ખરીદનારાઓ પોઝેશન આપી દેવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ 2.51 લાખ ચોરસ ફૂટ જમીન પર આકાર લઈ રહ્યો છે. ખૂબીની વાત એ છે કે રાજેશભાઈ ગાંધીના જણાવ્યા પ્રમાણે આ 42 બંગલાઓ ખરીદવા માટે અત્યારથી 180 ખરીદદારોએ તેઓના નામ નોંધાવી દીધા છે. જેને કારણે આગામી સમયમાં ચોક્કસ પ્રકારનું ગૂગલ ફોર્મ ભરીને ખરીદદારોના પરિવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ખરીદદારોની પસંદગી કરવામાં આવશે. ધ રોયલ જામ પેલેસ એન્કલેવ અંગે ડેવલપર રાજેશભાઈ ગાંધીએ આ વિશેષ મુલાકાતમાં આપેલી વિગતો પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો પેલેસ રોડ ઉપર આવ્યા છે અને ખાસ કરીને જે જામ સાહેબની જે પ્રોપર્ટી છે ત્યાં અમે આવ્યા છે અને ખાસ કરીને સત્યસાઈ સ્કૂલની બાજુમાં આ પ્રોપર્ટી આવેલી છે અને એક મોટો ખુલ્લો પ્લોટ છે અને એ પ્લોટની અંદર એક નવું નિર્માણ થઈ રહ્યું છે ટૂંકા સમયની અંદર અને ધ રોયલ જામ પેલેસ ઇન્કવેલ નામનું આ પ્રોપર્ટી બનવા જઈ રહી છે અને ખાસ કરીને બંગલા બનવા જઈ રહ્યા છે અને આના જે ડેવલપર છે એવા રાજેશભાઈ ગાંધી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ મેં જોયું છે ખુલ્લો પ્લોટ અત્યારે ડેવલપરની દ્રષ્ટિએ વર્કઆઉટ થઈ રહ્યું છે. શું આ પેલેસ લેવલે કે આ ગ્રાઉન્ડ લેવલે શું થવા જઈ રહ્યું છે? સર્વ જામનગર GTPLના દર્શકોને રાજેશ ગાંધી એઝ અ ડેવલપર મુંબઈમાં રહું છું તેના વતી ખૂબ સ્વાગત કરીએ છીએ. જામનગરમાં જ્યારે પણ વાત આવે રોયલ વસ્તુની કે એક એલાઇટ ક્લાસ પીપલની ત્યારે એક વિસ્તાર હંમેશા હોય છે જે કહેવાય છે સત્યસાઈ સ્કૂલની પાસેનો વિસ્તાર. જામનગરના તમામ એલાઇટ લોકો તે વિસ્તારમાં રહે છે પણ આ એલાઇટ વિસ્તારમાં વધુને વધુ લોકો આવવા માંગતા હતા અને એનું ડિમાન્ડ હતી. ત્યારે માનનીય શ્રી જામ સાહેબ બાપુએ પોતાના પેલેસના એક ભાગને માં લોકો વધુ સારી રીતે લઈ શકે એના માટે અમને બોલાવીને અમારી સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે અને અમે એઝ અ ડેવલપર આ પ્લોટ જે છે જે સૌથી પ્રીમિયર પ્લોટ છે ત્યાં અમે 42 બંગલાનું નિર્માણ કરી રહ્યા છે. આ પ્લોટની વિશેષતા એક છે કે આ પ્લોટની અંદર પેલેસનો જ એક ભાગ છે એટલે ખૂબ જ સિક્યોરિટી રહે છે. બીજું કોઈ પણ જ્યારે આપણે મકાન ચોઈસ કરતા હોઈએ ત્યારે આપણે વ્યૂ કયો આવશે તો અહીંયા આપણે એક સાઈડ જે પીટર્સકોચ આપણું ગાર્ડ છે ત્યાં આપણે જાનવરો રહે છે તેનો વ્યૂ છે, પાછળ પેલેસનો વ્યૂ છે એટલે ચારે તરફ તમને આમ જોઉં તો ખુલ્લું જગ્યા મળશે. ઓકે. અને ત્રીજું કે આ જગ્યાઓ છે એમાં લોકોને અત્યાર સુધી આ વિસ્તારમાં કોઈ ફેસિલિટી ક્લબ હોય તો તેવું ક્લબ નથી. તો આ પહેલો એવો પેલેસ છે જ્યાં 74,000નું 74,000 ફૂટનું એક ક્લબ હાઉસ થાય છે. આ ક્લબ હાઉસ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ક્લબ હાઉસ હશે જેમાં કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય એવા કહે કે ક્લબ હાઉસમાં એક ઓલિમ્પિક સાઇઝ જીમ, સ્વિમિંગ પુલ છે, જીમ છે. જ્યારે આપણા ઘરની વહુ દીકરીઓ હોય કે એ લોકોને કંઈક આવે તો કિટી પાર્ટી રૂમ છે, છોકરાઓ માટે કિડ્સ રૂમ છે. ઘણી વખત આપણી ગેસ્ટ આવે તેને આપણે મળવા માંગતા હોઈએ ને ઘરની અંદર પણ બહાર માંગતા આપણે એક વેઇટિંગ લોન્જ છે જ્યાં ચા કોફી સહિત 30-40 છે. ઘણીવાર આપણા ગેસ્ટ આવ્યા અને હોટલમાં આપણે રોકાવા પડે તો એના માટે અમે અહીંયા 6 સ્ટુડિયો રૂમ બનાવીએ છીએ કે જેમાં તમે તમારા ગેસ્ટને રોકી શકશો. સૌથી ઉપર ટેરેસમાં 4 માળનું ક્લબ હાઉસ છે, એની પર સ્વિમિંગ પુલ છે અને તમે સાંજના સમયે ચા પીતા
બધા વ્યૂ જોઈ શકશો, જાનવરો જોઈ શકો, પેલેસ જોઈ શકો અને સ્વિમિંગ પણ કરી શકો. તો આ ટાઈપનું ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહેલું એક નિર્માણ થઈ રહ્યું છે જે જામનગરના રીચ પીપલને રોયલ બનાવશે. રીચ અને રોયલનો ડિફરન્સ તમને અહીં માલુમ પડશે. ખાસ કરીને તમે જે 42 બંગલા બનાવવા જઈ રહ્યા છો એની અંદર કઈ રીતની વ્યવસ્થા હશે, કેટલા સ્ક્વેર ફૂટની અંદર એ બંગલો તૈયાર કરવામાં આવશે? આમાં આપણે 3 ટાઈપના બંગલાઓ મૂકેલા છે. એક જે છે એ છે ઝૂ વ્યૂ, જ્યાંથી તમે ઝૂને જોઈ શકશો પીટરનું. તો તે ઝૂ વ્યૂનો બંગલો છે એ 10,000 સ્ક્વેર ફૂટનો પ્લોટ એરિયા છે અને ટોટલ 18,000 ફૂટ, 8,250 બાંધકામ, 18,000ની ઉપર આખો બંગલો તૈયાર થશે. બીજો બંગલો જે છે બીટ, જે પેલેસ વ્યૂ છે, એ પેલેસ વ્યૂ બંગલામાં 5,000 ફૂટનો પ્લોટ છે અને ટોટલ બધું કરીને 9,000 સ્ક્વેર ફૂટનો એ જગ્યા થશે. ને સી છે એ 2,500 ફૂટનો પ્લોટ છે ને 5,000 ફૂટની આસપાસ એમાં તમને બાંધકામ નડશે બધું થઈને. તો ટોટલ 3 ટાઈપના બંગલા છે કે ખાલી 42 બંગલા છે અને તમે આટલા મોટા વિસ્તારમાં 2,51,000 ફ્લોટનો પ્લોટ છે, એમાં 42 જણા રહેતા હોય તો તમે પણ જામ સાહેબ બહુ તમને ફીલ થશે. તરકા રેડી પોઝિશનની જે વાત આવશે, કેટલા સમયની અંદર આ આખો પ્રોજેક્ટ છે તૈયાર થશે? આ પ્રોજેક્ટ છે ને એની શરૂઆત ભૂમિપૂજન અને બંગલા બનવાની શરૂઆત 20 ફેબ્રુઆરીની બાપુનો, જામ સાહેબ બાપુના બર્થડે દિવસે થશે અને રાઈટ 18 મહિનામાં અમે આ બંગલાઓ બનાવી અને તેને કબજો આપી દેશું. ખાસ કરીને વાત કરીએ તો તરકા આ પ્રોપર્ટી તમે જોવો છો, આ એરિયો પણ ક્રીમ છે, આ જોગસ પાર્કની આજુબાજુમાં, એટલે કે આ પેલેસ રોડ કહેવાય છે આ રોડ. તો આની અંદર પ્રોપર્ટીની જે એમાઉન્ટ છે પણ ઊંચી હશે, પ્લોટના ભાવ પણ એટલા ઊંચા હશે. તો ધારો કે સામાન્ય વાત કરીએ તો કેટલા રૂપિયા શરૂ થશે અને ક્યાં એન્ડ આવશે રેટની વાત કરીએ તો રેટની વાત કરીએ તો એવરેજ નાનામાં નાનો બંગલો 6.5 કરોડ રૂપિયાનો, જે 5,000 ફૂટ 25 પ્લોટ પ્લસ થાય છે. અને બીજો બંગલો છે 15 કરોડનો અને ત્રીજો 22 કરોડનો. એટલે ABC તમે કહો તો ઝૂ વ્યૂ છે એ 22 કરોડના છે, એવા 5 બંગલા છે. પેલેસ વ્યૂના 20 બંગલા છે, એની કિંમત એવરેજ 15 કરોડ છે. અને 12 બંગલા જે છે એ છે તમારે 12 થી 14 બંગલા, એ છે 2,500 ફૂટવાળા, જેની કિંમત 6.5 થી 7 કરોડ રૂપિયા રહેશે. એટલે નાનામાં નાનો બંગલો 7 કરોડનો રહેશે, કારણ કે આ પ્રીમિયર છે. આ છે ને એવું છે કે આપણે તાજમાં ચા પીએ છીએ, બારે ચા 30 રૂપિયાની હોય પણ તાજમાં 1,000 રૂપિયાની ચા હોય, કારણ કે તાજ એવી રીતે આ એરિયો પ્રીમિયર છે, અમારી ફેસિલિટી પ્રીમિયર છે, બાંધકામ પ્રીમિયર છે, એટલે પ્રીમિયર લોકો માટે. પણ સૌથી સારું એ છે કે આજે અમે બંગલાનું જ્યારે બાંધકામ ચાલુ કરીએ એ પહેલાં અમારા ઘર 180 લોકોનું વેઇટિંગ છે બંગલા લેવા માટે. એટલે આટલું બધું વેઇટિંગ જોઈને અમે કહ્યું છે કે ભાઈ તમે જેને બંગલો લેવો હોય એને રમોતા ઉતરી પછી એક ગૂગલ ફોર્મ ભરવું પડશે. એ ફોર્મમાં જે ફોર્મ સિલેક્ટ થશે, ફેમિલી ઇન્ટરવ્યૂ થશે અને પછી જ એની બંગલોને એલોટમેન્ટ મળશે, કારણ કે અમારા 42 બંગલા છે, 180 લોકો લેનાર છે. હમણાં આપ સૌ દર્શકોએ ધ રોયલ જામ પેલેસ એન્કલેવના 42 પ્રીમિયમ બંગલાઓના પ્રોજેક્ટ અંગે ડેવલપર રાજેશભાઈ ગાંધીને સાંભળ્યા. આ ઉપરાંત જામ સાહેબની અન્ય એક વિશાળ જગ્યા વલ્કેશ્વરી નગરી નજીક 7 રસ્તાથી ગુરુદ્વારા સુધીના રોડ પર ડાબી બાજુએ આવેલી છે. આ 7 લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં કોમર્શિયલ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની વિગતો માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આજે ડેવલપર રાજેશભાઈ ગાંધીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે 7 રસ્તાથી ગુરુદ્વારા સુધીના માર્ગ પર 7 લાખ ચોરસ ફૂટ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 6 માળ એમ કુલ 7 માળની કોમર્શિયલ ઇમારત બનાવવામાં આવશે. કાઠિયાવાડી ભાષામાં આટલા લાંબા મોરાવાળી જગ્યા ગુજરાતમાં મળવી મુશ્કેલ છે. આ જગ્યા પર બનનારી 7 માળની ઇમારતમાં પ્રથમ 3 માળમાં કુલ 300 દુકાનો બનશે અને ઉપરના 4 માળમાં કુલ 400 ઓફિસોનું નિર્માણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની વિશેષતા એ છે કે દરેક દુકાન તથા ઓફિસને ફ્રન્ટ ડોર અને બેક ડોર એમ 2 દરવાજાની સુવિધા પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટનો પ્રારંભ પણ જામ સાહેબ બાપુના જન્મદિવસે 20 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 30 મહિનાની અંદર આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે એમ ડેવલપર રાજેશભાઈ ગાંધીએ આ વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું. અને એમ પણ ઉમેર્યું હતું કે ઉપરથી એટલે કે ટોપ વ્યૂ પરથી આ સમગ્ર કોમર્શિયલ પ્રોજેક્ટના 3 ભાગને જોડીને મરીના બીચ જેવો લુક આપવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ અંગે ડેવલપર રાજેશભાઈ ગાંધીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ખાસ કરીને આ તો આવી તમને કહો આપણે જે પ્રોપર્ટી છે એ રેસિડેન્ટ પ્રોપર્ટીની આપણે બધી વાત કરી અને એમાં આપણે બંગલા બનાવવા જઈ રહ્યા છે, તો તમે એ પ્રમાણે કોમર્શિયલ કોમ્પ્લેક્સ એક જામ સાહેબની એક પ્રોપર્ટીમાં બનાવવા જઈ રહી છે. જો જામનગરમાં કોમર્શિયલ પ્રોપર્ટી એક હાઈ સ્ટ્રીટ જે યુરોપિયન કન્સેપ્ટ છે તે જામનગરમાં તમે 7 રસ્તાથી ગુરુદ્વારા સુધી એક લાંબી પટ્ટી જોવા મળશે, ત્યાં અમે બનાવી રહ્યા છે.
એ હાઈ સ્ટ્રીટ ગુજરાતનું નંબર 1 કોમ્પ્લેક્સ હશે, કારણ કે એમાં અમે 7 લાખ ફૂટનું બાંધકામ કરીએ છીએ કોમર્શિયલ. 3 ફ્લોર સુધી દુકાનો છે અને પછી ઓફિસો છે. જે બેસ્ટ લોકેશન કહેવાય ને, કે જેને હોસ્પિટલ બનાવી હોય તે પહેલું વહેલું વિચારે કે બસ સ્ટેન્ડની નજીક, જેને હોટલ બનાવી હોય તે જ્વેલર્સ તો ત્યાં, તો જે કોઈ શોપિંગ માટે કે હોટલ માટે પ્રાઇમ એરિયા હોય ને તે છે. એની ડિઝાઇન છે ને મરીના બે સિંગાપોર આધારિત છે, એટલે કે ઉપરથી 30 ફ્લોરને બધાને કનેક્ટ કરવામાં આવશે ત્રણેયને. તો ઇટ ઇઝ વેરી વેલ મેન્ટેન, ખૂબ અસર ગાર્ડન હશે, સારું એવું પાર્કિંગની પાર્કિંગ ફેસિલિટી હશે. અને અમારી દુકાનની વિશેષતા એ છે સૌથી કે કોઈ પણ દુકાન તમે લઈ જાઓ તો એક સાઈડ એન્ટ્રી હોય, પણ આપણી આ બેક અને આગળ બે જગ્યાએ કાલ સવારે હાફ દુકાન કરી શકો, કંઈ બીજો ઉપયોગ કરવો હોય બેક સાઈડનો તો કરી શકો, એવી દુકાનો છે. એકદમ પ્રાઇમ દુકાન છે. ને સૌથી વિશેષતા કે એનો ભાવ અમે ઓછો કાઢ્યો સાહેબ. એક દુકાનની ધારો કે વાત આવે તો કેટલા સ્ક્વેર ફૂટની અંદર વાત બનશે? દુકાનની વાત આવે ને સાહેબ, તો અમારી દુકાન 400 ફૂટથી કરી અને 5000 ફૂટથી તમારા માપ મુજબ રહેશે. અને કોમર્શિયલ દુકાનનો ભાવ છે ને એ ખાલી ને ખાલી શરૂઆતમાં 10% માટે 28,000 રૂપિયા કોમર્શિયલ કાર્પેટનો ભાવ છે. તમે કોઈ પણ જગ્યાએ જામનગરમાં 40,000 રૂપિયા ને એવી રીતે ભાવ છે સુપર બિલ્ટ. અમે કાર્પેટના ખાલી 28,000 રૂપિયા રાખ્યા. ને બીજી વ્યવસ્થા એ રાખી છે કે આ તમામ 7 લાખ ફૂટ અમે ડાયરેક્ટ નહીં વેચતા, ખાલી બ્રોકર થ્રુ વેચશું, એટલે બ્રોકરો પણ તમને સારું ગાઈડન્સ આપી શકે. એ પ્રોજેક્ટની વાત કરીએ તો એ પ્રોજેક્ટ ક્યારે શરૂ થવાનો છે અને કેટલા સમયની અંદર એ પૂરો થશે? 20 ફેબ્રુઆરીના આ પ્રોજેક્ટ જ્યારે આની સાથે જ ચાલુ થશે અને 30 મહિના એ પ્રોજેક્ટને જોશે અમને, બરાબર. બંગલાનો પ્રોજેક્ટ 18 મહિનામાં ને તે પ્રોજેક્ટ 30 મહિનામાં અમે પૂરો કરશું. ખાસ કરીને કોમર્શિયલ કોમ્પ્લેક્સ જે છે એની અંદર તમે જેમ પ્રમાણે કહો શોરૂમ છે, દુકાન છે, ઓફિસ છે, એ કેટલા માળની ટોટલ આખી પ્રોપર્ટી બનશે અને કેટલી ક્વોન્ટિટીમાં હશે? ગ્રાઉન્ડ +6 એ છે ને અત્યારે પ્લાન છે. તો ફર્સ્ટ અમારા આગળ એકદમ લાંબુ મોરું છે, જે તમારા ભાષામાં કહીએ, એટલે બધાને મોરો સારો મળશે. ને એક 3 પ્લોટને અમે કરીએ ને તો નીચે 100 દુકાન, ઉપર 100 દુકાન ને એની ઉપર 100 દુકાન, એટલે 300 દુકાન મળશે અને 400 ઓફિસ મળશે. જામનગરનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એમાં આ જામ સાહેબની જે પ્રોપર્ટી છે એ પણ એક વિકાસની અંદર વાત બનશે. હા, જો જામનગર હંમેશા એક આખા ઇન્ડિયામાં કોઈ પણ મોટા ઉદ્યોગપતિ જ્યારે નંબર 1 બન્યા ને એની શરૂઆત જામનગરથી થઈ. ટાટા કેમિકલ હોય, તમને ખબર નહીં કે પહેલાં એમ્બેસેડર કાર્ડ છે ને એ ઓખા બનતી, એની શરૂઆત અહીંથી થઈ હતી. રિલાયન્સ જ્યારે જામનગરમાં આવ્યું પછી નંબર 1 થયું. એસઆર જામનગરમાં નંબર 1, હિન્દુસ્તાન મોટર, દિગ્જામ. તો જામનગરની ધરતીમાં વિકાસના ઘણા બધા ગુણો રહેલા છે. આપણી દરિયાઈ પટ્ટી છે, આપણી ટ્રાન્સપોર્ટેશન છે, આપણા ઉદ્યોગો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હતી. જે જામ સાહેબને એમ લાગ્યું કે હવે મારી જરૂર છે કે જામનગરનો વધારે વિકાસ થાય, એના માટે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જમીન આપેલી છે. આ સિવાય ભવિષ્યમાં જામનગરના લોકોને સારી સુવિધા મળી રહે એટલે એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ 350 કરોડની હોસ્પિટલ પણ આગલા 2 મહિનામાં અમે બનાવીએ છીએ, જે ગુજરાતની નંબર 1 છે, જ્યાં હેલિપેડ સુધીની પણ ફેસિલિટી હશે. એક સારું 30 એકરમાં ક્લબ બનાવીએ છીએ. જામ સાહેબની ઈચ્છા છે કે યુનિવર્સિટી મળે ને ગરીબ લોકો ભણી શકે. આ જામનગર માટે જામ સાહેબ બાપુના ઘણા સપના છે જે હવે ધીરે ધીરે સાકાર થઈ રહ્યા છે. આ તમે જોયું કે આ ડેવલપર મુંબઈ લેવલે છે પણ એ આ બાબતના બહોળો અનુભવ ધરાવે છે અને એ એટલા માટે થઈ અને જામ સાહેબે એમને પસંદ કર્યા છે, રાજેશભાઈ ગાંધીને. અને ખાસ કરીને જે પ્રમાણે એના નેતૃત્વ હેઠળ આખું બાંધકામ થશે, ડેવલપર થશે આખી બિલ્ડિંગ પ્રોપર્ટી. અને ખાસ કરીને જે પ્રમાણે 2500 સ્ક્વેર ફૂટની અંદર એક બંગલો બનશે, 5000માં બનશે અને 10,000 સ્ક્વેર ફૂટમાં બનશે. એટલે આ રીતે એક મોટું જે લોકોનું સપનું છે, જે લોકો મોટા લેવલ ઉપર જિંદગી જીવવા માગે છે, એના માટે આ બેસ્ટ પ્રોજેક્ટ છે. અને જે પ્રમાણે એને કિંમત પણ સાંભળી કે 6.5 કરોડ રૂપિયા શરૂઆત થાય છે, 22 કરોડ રૂપિયા સુધીની એમાઉન્ટ આની અંદર રાખવામાં આવ્યું છે. અને જે પ્રમાણે એમની માગ છે
કારણ કે પ્રોપર્ટી એટલી બધી ઊંચી છે એટલે લોકોની માગ પણ ઊંચી હશે અને ઊંચા લોકોની હશે, એટલે આ રીતે આ પ્રોજેક્ટ છે. પણ લગભગ 18 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો પણ થઈ જશે. અને એ જ પ્રમાણે કીધું એમને કોમર્શિયલ જે પ્રોપર્ટીની વાત કરી, જે હાઈ સ્ટ્રીટની વાત કરી, એ પણ એક 7 રસ્તા પાસે જે પ્રમાણે વાત બની છે ત્યાં પણ એક મોટો પ્રોજેક્ટ 6 માળનો બનશે. એમાં પણ જામ સાહેબની વાત છે. પણ જામ સાહેબની વાત એટલા માટે આપણને સારી લાગતી હોય કારણ કે આપણા લોકોની બુદ્ધિ પૂરી થતી હોય અને એમની બુદ્ધિ શરૂ થતી હોય. અને ખાસ કરીને વાત આવી લોકોને કંઈક નવું આપવું છે, જામનગરને કંઈક નવું આપવું છે, એવા શુભ ભાવથી આ બંને પ્રોજેક્ટ તરફ એ લોકો આગળ વધી રહ્યા છે. પણ લોકોમાંથી જેવી લોકોને ધ્યાન ઉપર આવી છે, આમ તો 2-3-4 મહિનાથી આ બધી મુવમેન્ટ ચાલે છે, પણ જેવી લોકોને ધ્યાન ઉપર આવી કે આ તો લોકોની સામેથી માગ ઉઠી છે અને આવતા દિવસોમાં તમે અહીંયા કંઈક નવું નજરાણું જોશે એ નક્કી છે. હમણાં આપ સૌ દર્શકોએ જામ સાહેબ બાપુના 2 ભવ્ય પ્રોજેક્ટ અંગે ડેવલપર રાજેશભાઈ ગાંધીને સાંભળ્યા અને આ બંને પ્રોજેક્ટની વિગતો તેઓએ અદ્ભુત રીતે રજૂ કરી. આ ઉપરાંત અન્ય એક કાર્યક્રમ આગામી 28મી ડિસેમ્બરે શનિવારે સાંજે 7 વાગ્યાથી ક્રિસમસના તહેવારની ઉજવણીના ભાગરૂપે આ 42 બંગલાના પ્રોજેક્ટના સ્થળે યોજવામાં આવશે, જેમાં આમંત્રિત મહેમાનોને પ્રવેશ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર આમંત્રિત મહેમાનો માટે ડ્રેસ કોડ તરીકે બ્લેઝર અને ક્રિસમસ કેપ ફરજિયાત રાખવામાં આવ્યા છે. આ ભવ્ય કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિત મહેમાનોને જામ સાહેબ બાપુના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી રાજેશભાઈ ગાંધી દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ક્રિસમસની ઉજવણી તરીકે ગીત સંગીતનો કાર્યક્રમ પણ યોજાશે અને ગુજરાતના સૌથી મોટા ક્રિસમસ ટ્રી તરીકે મુંબઈથી તેઓએ 17 ફૂટ ઊંચાઈનું ક્રિસમસ ટ્રી આ કાર્યક્રમ માટે મંગાવ્યું છે. આ કાર્યક્રમમાં એન્ટ્રી લેનાર દરેક મહેમાને પોતાની સાથે ગિફ્ટ માટેનું વિશ બોક્સ લાવવાનું રહેશે. આ ક્રિસમસ ટ્રી પાસે સર્વે મહેમાનો વિશ બોક્સ મૂકવામાં આવશે. આ તમામ વિશ બોક્સમાં સર્વે ઉપસ્થિત મહેમાનો દ્વારા ગિફ્ટ મૂકવામાં આવેલી હશે અને આ તમામ ગિફ્ટ બીજા દિવસે રવિવારે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આ ઉપરાંત રવિવારે જામનગરના લોકો આ સૌથી ઊંચા ક્રિસમસ ટ્રી પાસે ઊભા રહીને સેલ્ફી અથવા ફોટોગ્રાફ લઈ શકશે, એમ પણ આ બંને પ્રોજેક્ટના ડેવલપર રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું છે. આ સાથે જ જામ સાહેબ બાપુ દ્વારા રાજેશભાઈ ગાંધીના માધ્યમથી એવી જાહેરાત કરવામાં આવી છે કે વિશ બોક્સના આ કાર્યક્રમના ભાગરૂપે જામ સાહેબ તરફથી જામનગર જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની કુલ 100 શાળાઓના પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી ભાઈઓ તથા બહેનોને એક લેપટોપ એમ કુલ 300 લેપટોપની ભેટ વિશ બોક્સ તરીકે આપવામાં આવશે. આ વિશેષ મુલાકાતમાં ડેવલપર રાજેશભાઈ ગાંધીએ આ ક્રિસમસ તહેવારની ઉજવણી અને વિશ બોક્સ સહિતના કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ખાસ કરીને જામનગરના રાજવી એવા જામ સાહેબ દ્વારા એમની જે પ્લોટિંગ છે ત્યાં એક ધ રોયલ જામ પેલેસ ઇન્ક્વેલ નામની એક પ્રોપર્ટી તૈયાર થઈ રહી છે, એટલે કે એક મોટા બંગલા તૈયાર થઈ રહ્યા છે. અને ખાસ કરીને 42 બંગલા આ પ્લોટની અંદર થઈ રહ્યા છે. અને ખાસ કરીને એના ભાગરૂપે એક લોકોને એક સારો મેસેજ દેવાના ભાગરૂપે એમણે હમણાં 300 લેપટોપ જે સામાન્ય લોકો હોય એને દેવાની જાહેરાત કરી છે. અને ખાસ કરીને ક્રિસમસની પણ ઉજવણી થઈ રહી છે અને 20 બોક્સ 28 ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવી રહી છે. અને એના ભાગરૂપે એમના જે ડેવલપર છે એવા રાજેશભાઈ ગાંધીને પૂછશો કે સાહેબ જે પ્રમાણે 300 લેપટોપની જામ સાહેબ બાપુ તરફથી એક જાહેરાત થઈ છે કે ભાઈ સામાન્ય અને મિડલ ક્લાસના લોકો હોય એને લેપટોપ દેવાની વાત કરી છે વિદ્યાર્થીઓને, એ શું છે? પહેલાં હું કહું છું કે જ્યારે અમે 2 મોટા પ્રોજેક્ટ જ્યાં ચાલુ કર્યા છે ત્યારે અમારી ઈચ્છા હતી કે કોઈ સારા કામથી આપણી શુભ શરૂઆત થાય કે જેનાથી લોકોને ફાયદો થાય. કોમર્શિયલ પ્રોજેક્ટ, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. તો અમે 28 તારીખે એક 20 બોક્સ એટલે કે જે લોકોની ઈચ્છાઓ હોય પૂરું કરે એવું બોક્સ, એવું એક ફંક્શન રાખવાનું નક્કી કર્યું, જેમાં જામનગરના 25 લોકો, બરાબર, અમારા બિઝનેસ પાર્ટનરો બધાને બોલાવવામાં આવ્યા છે. અને આ પાર્ટીમાં એવું કહેવામાં આવ્યું છે કે તમે આવો ત્યારે એક ગિફ્ટ લઈને આવજો. ને અમે એક મોટું 20 બોક્સ બનાવ્યું છે, એમાં તમે જ્યારે ગિફ્ટ કરશો એ બીજે દિવસે કે ત્રીજે દિવસે આપણે જરૂરિયાતવાળા લોકોને, સ્ટુડન્ટ છોકરાઓ હશે એને આપશું. તમે ક્રિસમસ ટ્રી પાસે જે બોક્સ જોઈ રહ્યા છે ને એ બોક્સનો મિનિંગ એ હોય છે કે ગરીબ પૈસાદાર લોકો એ બોક્સ મૂકી આવે ને જેને જરૂર હોય સવારના 20 પોતાની પૂરી થાય એટલે ગરીબ લઈ આવે. તો એ સેમ થીમ ઉપર આપણે ઉજવણી કરીએ છીએ. પણ આ ઉજવણીની વાત જ્યારે જામ સાહેબને થઈ ત્યારે એને કીધું કે મારે પણ કંઈક 20 બોક્સમાં આપવું છે. તો એમને એમ કીધું કે 300 જામનગર ડિસ્ટ્રિક્ટના ગામડાની સ્કૂલો છે એમના લોકોને 300 લેપટોપ આપણા તરફથી આપણે વિતરણ કરશું. એટલે આવનાર સમયમાં અમે જામનગરમાં સ્કૂલોમાં 100 સ્કૂલોમાં ફરી 1, 2, 3 જે 10માં આવશે એને 300 લેપટોપ જામનગરથી ફ્રી આપવામાં આવશે, જેનાથી એનો મોરલ વધે, એ સારું આગળ ભણી શકે ને એમાંથી કોઈ ડૉક્ટર થાય, એન્જિનિયર થાય અને આગળ વધે એવી જામ સાહેબની દિલથી ઈચ્છા છે. ખાસ કરીને 28 તારીખે જે પ્રમાણે આપણે 20 બોક્સની ઉજવણી કરી રહ્યા છે તો એની અંદર શું ફંક્શનની અંદર કાર્યક્રમ શું હશે? હા, 20 બોક્સની અંદર ફંક્શનમાં એક તો આપણે લોકોને અહીંયા ક્રિસમસની ઉજવણી કરશે,
એ સાથે સાથે આપણે જે બે પ્રોજેક્ટ છે જામ પેલેસ ને હાઈ સ્ટ્રીટ, એ શું છે એની આપણે માર્ગદર્શન આપશું. સંગીતનો પ્રોગ્રામ હશે, ડાન્સનો પ્રોગ્રામ હશે, ડિનરનો પ્રોગ્રામ છે, અને બધાય કરતાં આવનાર દરેક વ્યક્તિ જે 250-300 ગેસ્ટ છે એ ગેસ્ટ ગિફ્ટ લઈને આવશે ને એ ગિફ્ટથી જે આપણે વિતરણ ગરીબ છોકરાઓને કરશું ત્યારે એનામાં પણ ખુશીનો માહોલ, એની ખરેખર વિશ પૂરી થશે. એટલે આ ત્રિવેણી સંગમ છે, કોકને આપવાનો, મનોરંજન કરવાનો, ક્રિસમસ ઉજવવાનો, કોકને આપીને આનંદ લેવાનો અને પ્રોજેક્ટ વિશે જાણવાનો. ખાસ કરીને આની અંદર આમંત્રિત મહેમાનો જ ઉપસ્થિત રહેશે. હા, આમાં ખાલી આમંત્રિત ઉપસ્થિત રહેશે, બરાબર. પણ રવિવારે અમે ઈચ્છીએ છીએ કે ગામ જોઈને ક્રિસમસમાં કોઈને ક્રિસમસ, અમે સૌથી મોટું ક્રિસમસ ટ્રી ગુજરાતમાં લઈ આવીએ છીએ મુંબઈથી મગાવીને 17 ફૂટ. તેની યાર ફોટા પડાવવો હોય તો એ રવિવારે આવી શકશે. એટલે આ રીતે તમે જોયું કે આ રાજેશભાઈ ગાંધી હતા, એક કહેવાય કે જામ સાહેબને એટલે રાજવી પરિવાર છે, અને ખાસ કરીને મેં કીધું ને કે જે પ્રમાણે એમના વિચારો ઊંચા છે, લોકોને કંઈક નવું આપવું છે. કારણ કે જે પ્રમાણે આપણે દુબઈમાં જઈએ છીએ તો ત્યાં પણ આપણે જોતા હશે પ્રોપર્ટી જે હશે એ હટકે હશે, આપણને પણ એક અહીંયા રહેવા જવાની ઈચ્છા થતી હોય એ ટાઈપના પ્રોજેક્ટ હોય છે. એ જ ટાઈપનો પ્રોજેક્ટ જામનગર ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને ખાસ કરીને જામ સાહેબના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યો છે. એટલે આ રીતે પોઝિટિવ વાત કરીએ તો જામનગર હવે કહેવાય કે વિકાસની ગતિએ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે એમાં જામ સાહેબનો આટલા વર્ષોનો બહોળો અનુભવ છે, એનો જામનગરની પબ્લિકને લાભ પણ મળ્યો છે, અને એના જે પ્રમાણે એની નાની મોટી વાત છે એમાં એનો સિંહ ફાળો છે. જામનગરના લોકોને કંઈક નવું આપવું છે એવા શુભ ભાવથી આ બધી એક્ટિવિટી કરવામાં આવી છે. રજે રજની એમને ધ્યાન ઉપર આખી વાત હોય છે, અને એ પ્રમાણે એ વર્કઆઉટ કરી રહ્યા છે. રાજવી પરિવાર જામનગર કંઈક આપે છે, અને જે પ્રમાણે આપે છે એ પણ હટકે આપે છે, એ નક્કી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ઠંડીમાં રાહત અને આદિવાસી વિદ્યાર્થીઓનું આંદોલન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ 1 બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ, એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ 1 સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ 1 બંગલોઝ, પાર્શ્વનાથ 2 ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ 1 ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમો પૂરું કરીશું.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મૂકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો 5 ડિગ્રી જેટલો ઊંચો આવ્યો છે, પણ તેમ છતાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી લોકોને શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. ઠંડા પવનના કારણે લોકો રાત્રે તેમજ વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જ્યારે બીજી બાજુ તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીનું જોર પણ ઘટ્યું છે. જામનગરમાં તાપમાનનો પારો એકાએક 5 ડિગ્રી ઊંચો આવ્યો છે. 16 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 72% રહ્યું છે અને પવનની ગતિ 6.5 કિલોમીટર રહી છે, જેને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને લોકોને ગુલાબી ઠંડીથી રાહત મળી છે અને ઠંડીનું જોર પણ ઘટ્યું છે. આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યો છે. એબીવીપી અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા. પોસ્ટ મેટ્રિક
શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાને શિષ્યવૃત્તિ મળવાપાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો આપ નેતાઓ ઇન્ડિયાના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે. આપ નેતાઓમાં કોંગ્રેસને લઈને ભારે નારાજગી છે, જેના કારણે આપ કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માટે અન્ય પક્ષો સાથે વાત કરશે. આપનો આરોપ છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે. આપ નેતાઓ કોંગ્રેસ નેતાઓના સતત નિવેદનોથી નારાજ છે. તેમજ બુધવારે દિલ્હી યુથ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરી હતી, જેના કારણે આપ નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આટલું જ નહીં, કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ વિરુદ્ધ આપેલા નિવેદનથી પણ આપ નેતાઓમાં ભારે નારાજગી છે. જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના પાટિયા પાસે બે ખાનગી લક્ઝરી બસ તેમજ બોલેરો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા થઈ હતી, જેથી તેઓને જામનગરની સરકારી GG હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જામનગરથી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે ટકરાઈ ગઈ હતી. ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતા કારનું પડીકું વળી ગયું હતું. આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે લક્ઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી અને તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા, જે લોકો બીજા વાહનો મારફતે પોતાના કામ ધંધા તરફ રવાના થયા હતા. દેશમાં છેલ્લા ઘણા સમયથી મસ્જિદોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. દેશમાં મસ્જિદોના સર્વેની માંગ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે આવા મુદ્દા ઉઠાવવા અસ્વીકાર્ય છે. જો કે RSSના મુખપત્રનો અભિપ્રાય ભાગવતથી સાવ અલગ જોવા મળી રહ્યો છે. RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરે સંભલ મસ્જિદ વિવાદ પર એક કવર સ્ટોરી પ્રકાશિત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિવાદિત સ્થળો અને સંરચનાઓનો વાસ્તવિક ઇતિહાસ જાણવો મહત્વપૂર્ણ છે. જે ધાર્મિક સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અથવા તોડી પાડવામાં આવ્યો છે તેના વિશે સત્ય જાણવું એ સભ્યતાના ન્યાય મેળવવા જેવું છે. ઘણા લોકોને વાહનમાં ચોક્કસ પ્રકારના નંબરો લેવાનો શોખ હોય છે અને આ શોખને પોષવા માટે તેમની પાસે વધારાના નાણાં પણ હોય છે. લોકોની આ માનસિકતાનો ઉપયોગ કરીને સરકાર RTO મારફત પસંદગીના નંબરોનું હરાજીથી વેચાણ કરે છે અને આવક મેળવે છે. વર્ષ 2024માં જામનગર RTO ખાતે 12 મહિના દરમિયાન કુલ 4 નવી સિરીઝ બહાર પાડવામાં આવી હતી, જેમાં કુલ 8022 વાહન માલિકોએ પસંદગીના નંબરો મેળવ્યા છે. આ નંબરોના વેચાણના બદલામાં RTOને કુલ ₹3.61 કરોડની આવક થઈ છે. પસંદગીના નંબરોના વેચાણમાં RTOને સૌથી વધુ આવક 4 વ્હીલરના નંબરમાં થઈ છે. GJ10 EC સિરીઝમાં 777 નંબર માટે સૌથી વધુ ₹3.71 લાખની બોલી લાગી હતી. આ ઉપરાંત આ જ સિરીઝમાં 0007 નંબર માટે એક વાહન માલિકે ₹1.83 લાખ RTOને ચૂકવ્યા છે. આ તમામ રકમ સરકારમાં જમા થાય છે. જેમની પાસે આ રીતે ભરવાના નાણાં નથી હોતા તેવા વાહન માલિકોને પસંદગીના નંબરો મળી શકતા નથી, કારણ કે સરકાર ખુદ ચોક્કસ નંબરો આ રીતે હરાજીથી વેચાણ કરે છે. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ઘાંચીવાડમાં રહેતા અફરીદી કાદર માડકિયા નામના શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરની ઓશવાડ કોલોનીમાં જીતેન્દ્ર ભટ્ટી સહિતના શખ્સોએ ચિરાગ તથા દીપ દોડિયા પર મકાન બાંધકામનો ખાર રાખીને હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં DKV સર્કલ નજીક 29 નવેમ્બરે એક રિક્ષા પલટી ખાઈ જતા મહિલાઓ સહિત 4ને ઈજાઓ થઈ હતી, જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે. દ્વારકામાં સનાતન આશ્રમ નજીક 58 વર્ષના આલાભા પાલાભા માણેકના બાઇકને ટ્રાવેલ્સની બસે ઠોકર મારતા ઈજાઓને કારણે આલાભાનું મોત થયું છે. કલ્યાણપુરના ભોગાતમાં રામનાથા ગઢવી સહિતના 3 શખ્સોએ એક ખાનગી જગ્યામાં અનઅધિકૃત પ્રવેશ કરીને નુકસાની પહોંચાડ્યાની ફરિયાદ થઈ છે.
જામનગર નજીક 6 ડિસેમ્બરે એક કારે બાઇકને ઠોકર મારતા 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી, જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે. જામનગરમાં સમર્પણ હોસ્પિટલ સર્કલ નજીક સ્વામિનારાયણ મંદિર સુધીનો રસ્તો 25 માર્ચ સુધી વાહનો માટે બંધ રહેશે. જામનગર રાજકોટ હાઈવે પર પૂર્ણેશ્વર મહાદેવ મંદિરથી હાપા રેલવે સ્ટેશન તરફનો રસ્તો 26 માર્ચ સુધી બંધ રહેશે. ખંભાળિયાના આશીષ કાંતિભાઈ કચટિયાને ચેક પરતના કેસમાં 3 મહિનાની સજાનો હુકમ થયો છે. મીઠાપુર નજીક L&T કંપનીના એરિયામાં એક બીમ પડતા પરપ્રાંતીય શ્રમિકનું મોત થયું છે. 84 વર્ષના જોશનાબેન કાંતિલાલ રૂપારેલ તે પરેશભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શુક્રવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 85 વર્ષના કુસુમબેન ગોરધનદાસ ભાઠા તે ગંગા સ્વરૂપ સાધનાબેનના નણંદનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શુક્રવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. મહેશભાઈ વલ્લભદાસ ગોંડિયા તે ભાવિકાબેન અને કોમલના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે શુક્રવારે 5 થી 5:30 પાબારી હોલના સેલરમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 2023-24માં બીજેપીને મળ્યું ₹2200 કરોડનું ફંડ અને કોંગ્રેસને મળ્યું માત્ર ₹289 કરોડનું ફંડ. સિદ્ધસર ઉમિયાધામ પ્રાગટ્ય મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચતા રાજ્યપાલ. બગોદરા નજીક અકસ્માત બાદ ફાટી નીકળેલી આગમાં 4 વાહનો ખાક અને 2ના મોત. ટાઉન હોલના રિનોવેશન ખર્ચના આંકડામાં 3 કરોડનો મોટો ડિફરન્સ આવતા શહેરમાં સનસનાટી. મહાનગરપાલિકાના બેફામ ખર્ચા અને આડેધડ ચૂકવણાને કારણે શાસક પક્ષની આબરૂને નુકસાન. જામ સાહેબના 2 વિશાળ પ્લોટિંગમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટના નિર્માણ અંગે વિગતો આપતા ડેવલપર રાજેશ ગાંધી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.